પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલી આસ્થા હોસ્પિટલની બેદરકારીનો કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. પરિવારજનોના કહેવા મુજબ રાધનપુર તાલુકાના ભાડિયા ગામની દીકરી પાર્વતીબેન, જેના લગ્ન કલ્યાણપુરા ગામે થયા હતા. પાર્વતીબેન ઠાકોરના પરિવાર પાર્વતીબેનને સગર્ભ અવસ્થામાં સારવાર માટે આસ્થા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે હોસ્પિટલમાં પૂરતા રિપોર્ટો ન થતા અને યોગ્ય સારવારના અભાવને કારણે માતાએ પોતાનું બાળક ગુમાવવાનો વારો આવ્યો છે અને હોસ્પિટલ પર આક્ષેપો થઈ રહ્યા છે. મારી આ ઘટના મારી બેબલી સાથે બની છે. મારી બેબલીનું નામ પાર્વતીબેન દેવાભાઈ નામ છે. એને કોને અવારનવાર દેવજીભાઈના દવાખાને લાવતા હતા અને જ્યારે બતાવે ત્યારે એવું કહેતા હતા દેવજીભાઈ કે કમ્પ્લીટ સારું, બધું સારું છે અને દવા આલી અને ઘરે મોકલી દેતા. એમ કરતાં કરતાં રોજે રોજ આવતા. પછી થોડા દિવસમાં તો ચેડથી તો એવું થયું તે 3-4 દાડા સખત ઉપરા ઉપર દવાખાને લાવ્યા તો બાટલા ચડાવે, ઇન્જેક્શન આલે અને ઘરે મોકલી દે. ભાઈને મટે નહીં દુખાવો. પછી અમે એવું વિચાર્યું કે હવે આ તો મટતું નથી, લાવો બીજા દવાખાને બતાવો શું શું બેબલીને તકલીફ છે. તમે જ્યાં ભાઈ સાઈ કૃપામાં જ્યાં અહીંયા જઈને બતાવ્યું તો અહીંયા રિપોર્ટ કર્યા. રિપોર્ટ કરીને અમને કીધું કે ભાઈ આ બેબલીની તબિયત બિલકુલ, આ કેસ ખરાબ થઈ ગયો છે. હવે તમે હું દવા અહીં કરીશ નહીં, તમે પાટણ જતા રહો. પાટણ અહીંયા મને ચીઠી કરી આલી નારી કેન્દ્રની. અહીંયા જ્યાં એટલે થોડું એ ના મેળવે. પછી અમે નારી કેન્દ્રમાં ઓલા ભાઈ કૃષ્ણમાં ગયા. કૃષ્ણમાં જઈને ભાઈને ક્રિએટન કરાવ્યું તાત્કાલિક. ડૉક્ટર કે તમે તાત્કાલિક ક્રિએટન કરાવો, નહીંતર બેનનો જીવ જોખમમાં છે, તમે ઉતાવળ કરીને આ ક્રિએટન કરાવવાનું હટ કરો. પછી એ કર્યું. પછી અહીંયાથી અમે પાણી ઘટાડવા મને બીજે દવાખાને મળ્યા, પંચીવાલા નહીં. તો અહીંયા જઈને અમે પાણી ઘટાડ્યું. 3.5 લીટર જેવું પાણી કાઢ્યું પેટમાંથી અને પછી અહીંયા સારવાર લીધી ને બધી તકલીફ થવાનું કારણ જે દવા હા દેવજીભાઈના લેવાથી. દેવજીભાઈના દવાખાને જો અમને કીધું હોત કે આને ગાંઠ છે પાણીની, આને કાંઈ તકલીફ થાય છે, અમને એવું કીધું તો અમને કે બીજા દવાખાને જો મટશે. આ તો અમને કીધું જ નહીં, કશું નુકસાન જ નહીં, કોઈ તકલીફ નથી. એમ કરીને દવા કરી. એને કશું અમને જણાવ્યું નહીં કે આને વધારે તકલીફ થશે કે નહીં થાય, કે એવું કાંઈ કીધું જ નથી. પછી અમે અહીંયાથી આવીને પાછા ઘરે આવ્યા. દેવજીભાઈને અહીંયા જ્યાં તો અહીંયા મને ધક્કા મૂકી કરીને મને દવાખાનામાં બધી કોઈ કાંઈ જવાબો હરખા ના લે. અહીંયાથી પછી અમે પોલીસ સ્ટેશન ગયા. પોલીસ સ્ટેશન 2-3 ફેરા ધક્કા ખાધા પણ અમારી ફરિયાદ કાંઈ લીધી નહીં. પછી અમે જ્યાં પાટણ ગયા તો કે હાડો અમે લઈ લઈ છે તમારી ફરિયાદ, પણ હજી કાંઈ લીધી નથી. હવે અમે જાય સારા કોર્ટમાં આજ દાખલ કરવા. મને કોર્ટમાંથી વિશ્વાસ છે, લગભગ અહીંયા મને ચુકાદો હાલે એવું લાગે છે કે કંઈક ન્યાય મને બેબલીને મળશે એવું લાગે. ઘટના રાધનપુર તાલુકાના ભાડિયા ગામની દીકરી અને કલ્યાણપુરાના વહુ એવા પાર્વતીબેન ઠાકોર સાથે બનાવ બન્યો છે. રાધનપુર આસ્થા હોસ્પિટલ જે દેવજીભાઈ ડોક્ટર દ્વારા ચાલે છે, આસ્થા હોસ્પિટલની અંદર આ પાર્વતીબેન સગર્ભા હતા. એમના 4થો મહિનો ચાલતો હતો. 3.5 મહિના થયા હતા. એમની દવા ત્યાં ચાલતી હતી આસ્થા હોસ્પિટલમાં. તો હમણાં 4થા મહિનાની 29 તારીખે બેનને પેટમાં દુખાવો ઉપડ્યો. તો બેનને ત્યાં દેખાડવા માટે ગયા તો ડોક્ટરે એમને ટેબ્લેટ આપી અને ઘરે મોકલી દીધા કે બેનને સારું થઈ જશે, બેનનું બાળક એ સારું છે અને બેનની તબિયત પણ સારી છે. તો ઘરે આવ્યા પણ સતત દુખાવો ચાલુ રહ્યો. તો પછી એ લોકો ફરીથી ત્યાં ગયા તો બેનને બાટલો ચડાવ્યો અને પછી પાછા મોકલી દીધા કે બેનને સારું થઈ જશે. જો કે દવા ત્યાં ચાલતી હતી, બેન સગર્ભા હતા, તો બેનની સોનોગ્રાફી એમને કરવી જોઈતી હતી કે શા કારણે વારંવાર દુખાવો છે ને એમને 3 દિવસથી મટતો નથી. એમનું પેટ પણ બહુ જ ફૂલી ગયું હતું. તો પછી બેન ઘરે ગયા, ન મટ્યું એટલે એમના પરિવારે કીધું કે ચલો બીજા હોસ્પિટલે દેખાડીએ. તો બીજું હોસ્પિટલ રાધનપુરમાં સાઈ કૃપા છે, ત્યાં આનંદભાઈના ત્યાં દવાખાને લઈ ગયા. તો આનંદભાઈના ત્યાં બતાવવા માટે ગયા એટલે આનંદભાઈએ એમના સોનોગ્રાફી બધા રિપોર્ટો કર્યા. તો આનંદભાઈએ કીધું કે બેનની તબિયત વધારે બગડી છે અને આ કેસ હું હાથમાં નહીં લઉં, તો એમને પાટણ મોકલી આપો. તો એમને પાટણ રિફેર કર્યા. પાટણ 3 થી 4 હોસ્પિટલો એમને બદલી. કોઈ ડોક્ટરો એમનો કેસ પકડવા તૈયાર નહોતા. અને પછી નારી હોસ્પિટલમાં ગયા, ત્યાંથી એમને બધા રિપોર્ટો કર્યા. તો એમને કીધું કે આવો બનાવ તો ઘણા ખરા કોઈક જ જોવા મળે છે. તો એ બેનને પાછા એમને રિફેર કર્યા. તો બેનને ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ ગયા. ક્રિષ્નામાં લઈ ગયા તો ત્યાં ડોક્ટરે એવું કીધું કે આ જે દવાઓ જે કઈ થયું છે એમાં એમનું બાળક જે છે એને તાત્કાલિક કાઢવું પડશે, નહીં તો બેનનો જીવ જોખમમાં છે. તો બેનનું જે બાળક હતું એમને તાત્કાલિક ક્રિએટન કરીને બેનનું બાળકને કાઢવામાં આવ્યું. પછી એ ગાયનેક હતા, એમને એવું કીધું કે પેટમાં મોટી પાણીની ગાંઠ પણ થઈ ગઈ છે,
પણ એ મારા ત્યાં નથી થતી, તો એ બેનને ત્યાં પંચીવાલાના ત્યાં રિપેર કરવામાં આવ્યા. પંચીવાલા પાટણ હોસ્પિટલ બેનને ત્યાં લઈ ગયા, તો ત્યાંથી મારી પાસે વિડિયા પડ્યા છે. ત્યાં બેનના પાણીની અંદરથી પાણી નીકાળ્યું પેટમાંથી 3.5 લીટર પાણી. આ તમામે જે બનાવ આખો બન્યો છે એ અહીંયા રાધનપુર આસ્થા હોસ્પિટલના ડોક્ટર દેવજીભાઈના ત્યાં જે આડઅસર થઈ છે દવાઓના હિસાબે, જ્યાં ત્યાં ડોક્ટરને કહેવું જોતું હતું કે બેનને પેટમાં શું તકલીફ છે, બેનને પેટમાં ગાંઠ થઈ ગઈ છે, પણ એવું ડોક્ટરે કોઈ વાત કરી નહીં. નોર્મલી દવાઓ કરી એના હિસાબે બેદરકારી થઈ છે. એમને એમનું બાળક ખોયું છે, બેનનો જીવ જોખમમાં મૂક્યો છે. આ તમામ પ્રકારનો જે બનાવ બન્યો છે તમામે તમામ ડોક્ટર દેવજીભાઈના હિસાબે જ થયું છે, અમારું માનવું એવું છે. એના વિશે તમે આગળની શું કાર્યવાહી કરી? એના વિશે એક તો પહેલો બનાવ એ છે કે હું પોતે ઠાકોર છું અને આ મારા સમાજનો બનાવ છે. એટલે આટલો મોટો જો ઠાકોર ગુજરાતમાં વસતો હોય ને, જ્યારે વારંવાર આવી એક ઘટના નથી, આસ્થા હોસ્પિટલમાં આવી તો અનેકો ઘટનાઓ બની છે. અને આ જે ઘટના છે ખૂબ જ શરમજનક ઘટના છે. એક દીકરી સાથે એના બાળકને ખોયું છે. ત્યારે આના અનુસંધાને અમે ત્યાં હોસ્પિટલ હું સાથે ગઈ હતી દેવજીભાઈના ત્યાં, તો એમના પરિવાર વાળાઓને ધક્કા મૂકી કરી અને એમના સ્ટાફ દ્વારા નીકાળી દેવામાં આવ્યા. તો પછી અમે પોલીસ સ્ટેશન ગયા બેદરકારીને લઈને કે બેનનો જીવ જોખમમાં ગયો છે, તો સાહેબને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા રાધનપુર. તો રાધનપુર પીઆઈ ચૌધરી સાહેબ જોડે ગયા, તો પીઆઈ સાહેબે કીધું કે તમે પીએસઓ ને આપી દો ફરિયાદ. પીએસઓ ને ફરિયાદ આપવા ગયા તો પીએસઓ એ નોર્મલી અરજી લઉં છું કરીને અમને 3.5 કલાક સુધી બેસાડી રાખ્યા. અમે એફઆઈઆર માટે ગયા પણ અમારી એફઆઈઆર લેવામાં આવી નહીં. આમ અમે 3 દિવસ ધક્કા ખાધા, છતાં અમારી કોઈ પ્રકારની એફઆઈઆર એમને લીધેલી નહીં. પછી અમે એસપી સાહેબ જોડે પાટણ ગયા, તો પાટણ એસપી સાહેબને ત્યાં અમે ગયા, તો એસપી સાહેબે અમને એલસીબી ના પીઆઈ સાહેબ હતા એમને મળવાની વાત કરી. એમને અમે મળ્યા, એમને કીધું કે અમે તપાસ કરી અને કરીશું. ફરીથી અમે રાધનપુર પોલીસ સ્ટેશન આવ્યા, તો રાધનપુર પોલીસ સ્ટેશન થી અમને ચૌધરી સાહેબ પીઆઈ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે અત્યારે એવો નવો કાયદો આવે છે કે જે ડોક્ટરો ઉપર બનાવો બને છે એની અંદર તપાસણી બાદ એફઆઈઆર લેવામાં આવશે અને 7 દિવસ અમારી તપાસ કરવામાં આવશે. 7ના આજે 10 થી 12 દિવસ થયા છે, છતાં હજુ સુધી કોઈ જાતની એફઆઈઆર ડોક્ટર સુધી થઈ નથી. અને અમને એવું લાગી રહ્યું છે કે આ જે ડોક્ટર છે એ ડોક્ટર ઊંચી લાગવગના હિસાબે અને એમની ઓળખાણો ઊંચી હોવાના હિસાબે આટલા અનેકો બનાવો બન્યા છે. બાળકો ગુમ થયા ગયા છે, બાળકોની તસ્કરીના બનાવો બન્યા છે, 2-3 ના જીવ પોતે એમના જીવો ખોયા છે, ઘણા બધા બનાવો બન્યા છે, પણ કોઈ જાતની એફઆઈઆર હજુ સુધી આસ્થા હોસ્પિટલ ઉપર થઈ નથી. મારું નામ છે જયાબેન ઠાકોર, પાટણ જિલ્લા પ્રમુખ અને રાધનપુર કોર્પોરેટર. સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.